હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જય રામદેવજી આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. અને અમે આવી ગયા છીએ સાકરિયા, કારણ કે આજે છે શનિવાર અને તારીખ 9/5. કેમ છો? જય સીતારામ. જય સીતારામ, જય સીતારામ. સોરી મારી ભૂલ, જય સીતારામ બોલવાનું રહી ગયું. મજામાં. અને આ સાનવીના જેમ બોલવાનું. જિગ્નેશ દાદા શું કહે છે? મજામાં નહીં કહેવાનું. કોઈ પૂછે તો શું કહેવાનું? આનંદમાં. સાનવી વ્લોગ જોજો, સાનુ પેલા એમ બોલાય જાય મજામાં, પછી કહે આનંદમાં. અને આવી ગયા છે સાકરિયા. બપોર ઘણીથી છે, 1:30 વાગ્યા. પણ કેવું હતું કે મોડે થોડું ના નીકળું કામ હતું બંનેને, એટલે એવું કામ ફિનિશ કર્યું. અને પછી શનિવાર હતો એટલે મિસ તો ન કરાય, એટલે પછી મંદિરે આવી પહોંચ્યા. હવે જો ખરા બપોરમાં પણ આપણે એમ કહીએ કે આટલું તડકો, તો આવા વાળા જે ભક્તો છે ને એ તો આયા જ છે, એટલે આપણે જઈએ અને તમને દર્શન કરાવીએ. ગાડીમાંથી બહાર નીકળીને જે તડકો લાગે છે ને, સ્કીન આમ બળતી હોય ને એવું લાગે. શું કેવું હે તમને? તો વધારે 24 કલાક એસી રહેવાના હોય ને. અને બીજી વસ્તુ કે આજે છે ને હું યાદ કરી અને 10નો સિક્કો લઈને આવી છું દાદાના તેલ ચડાવવા માટે. દર વખતે ઘરેથી આમ યાદ હોય ને, પછી જ્યારે નીકળીએ ને એટલે ભૂલી જ જવાય. 10નો સિક્કો ઘરે રહી ગયો. તાપમાં તપી જવાય એવું છે. જુઓ, જય સીતારામ. હવે અંદર જઈએ, દર્શન કરીએ, કરાવીએ અને દાદાના દર્શનનો લાવો લઈએ. આંખો બંધ થઈ જાય છે, બહુ તાપ છે. બહુ એટલે આમ સામે આવે છે ને, અથડાય છે ને પવન, તો એ બળો છે, બહુ જ છે. વિશે 2 શબ્દો. ગરમી પડી રહે છે. હા, ચોમાસું જેમ 12 માસ થાય છે ને, એમ ગરમી 12 માસ. બધી સિઝન 12 માસ કહેવાય, કારણ કે વહેલી સવારે ઠંડી લાગે. હજુ અઠવાડિયું ઉત્તર ગુજરાતમાં હીટવે નહીં આવે. હીટવે પણ યાર હદથી છે. 44 તો 46 પહોંચે એવું. તો અત્યારે હું કરંટમાં 44 46 ચાલી રહી છે. દિવસે દિવસે તો વધવાની હતી. જેઠ મહિનો તો આખો બાકી છે, જૂન મહિનો, એટલે ગરમી તો વધવાની, પણ ઘણું કાઠું છે. શું કહું ગરમી વિશે. હા બસ, આપણે જ્યારે હોલિકા દહનના બાજુમાં ઉભરી અને કેવી પેલી આવે આમ, સેમ એ પરિસ્થિતિ છે. આમ ચાલીએ છીએ ને તો જાણે આમ ઓહો બહુ ખતરનાક. બધા તડકામાં કોઈ નીકળતા ના, અમે તો નીકળી ગયા. અને હાઇડ્રેટ રહેજો, પાણી વગેરે પીજો. લીંબુ શરબત છે, પાણી છે, શેરડીનો રસ છે, પણ જેમ બને એમ હાઇડ્રેટ રહેજો, બરાબર? આપણે એમાં જઈએ. ગાડીમાં એને થોડું સારું લાગ્યું. બાપ હું તડકો છે પણ. અમે આજે ફરી જોડે આવી ગયા રસ પીવા, ખુશી જોડે. જુઓ, પહેલાં અમે આજે ગઈ બહુ મસ્ત બનાવ્યો હતો, અને એ ખુશી આજે ફરીથી આપણા જોવા કેમ ખબર પડી ગઈ તો હશે તો જુઓ, સંતાય છે છોકરી. અને અમે આયા તો ઓળખીએ ગઈએ, તરત ઓળખી નીકળી ગયા છીએ ઘરે જવા માટે. અને વધારે પડતી ગરમી છે એટલે બધાને ડિહાઇડ્રેશન થતું હોય, અને આપણે પહેલાં જે રીતે વાત કરીએ એ પ્રમાણે કે આપણે હાઇડ્રેટ રહેવું જરૂરી છે. પાણી પીવો, કોઈ પણ લિક્વિડ તમે જાય એટલું વધારે સારું. આ ORSનો પાવડર પીતા હોય છે. તો પહેલાં જે એની પડીકી આવતી હતી ORSની, એની જગ્યાએ હવે છે ને જે ફ્રૂટીનું નાનું પેકેટ આવે એ પ્રમાણેનું પેકેટ આવે છે, સાથે સ્ટ્રો પણ આવે. તો બતાવું તમને, અમે લીધું છે તો કે આ રીતનું કંઈક પેકિંગ આવે છે, 30 રૂપિયાનું, ઓરેન્જ ફ્લેવરનું છે એમ, અને સ્ટ્રો પણ આવે છે જોડે. એટલે આપણે શેક કરવાનું અને નાખી અને પી લેવાનું. અને આપણે જે પડીકી ઘરે લાવતા ને તો એમાં કેવું થતું કે ઘણા ગ્લાસ ભરે પણ અડધી ચમચી નાખતા હોય, કાં તો વધારે પડી જાય. માત્રાઓનું થોડું, ક્વોન્ટિટીનું થોડું ફેરફાર રહેતો હતો. અને આમાં કમ્પ્લીટ ક્વોન્ટિટી સાથે આવે છે, એટલે તમે આને પાછું કહે છે પણ ખરું કે ઇન્સ્ટન્ટ હાઇડ્રેશન. અને
સારું છે એમ રિચાર્જ, બોડી રિચાર્જ માટે બહુ સરસ છે. એટલે જો તમે હવે જે લોકો ORSનો પાવડર લાવતા હતા તો એ લોકોને મોડાસામાં હવે આ મળી રહે છે પેકેટ આખું 30 રૂપિયાનું. અને બહુ સારું છે, ટેસ્ટ પણ એનો બહુ જ મસ્ત છે, મેં જાતે પી જોયું. એટલે જો તમારે કોઈને કોઈ તકલીફ થતી હોય, અને આમ તો તકલીફ ના થતી હોય ને એમ છતાં પણ આપણે રોજનું વધારીને પણ એક વખત પી લઈએ ને તો પણ આપણી બોડી છે ને એના શું કહેવાય ઇલેક્ટ્રોલાઇટ્સ હોય ને બધા જળવાઈ રહે એમ બોડીમાં. તો લાવજો અને પીજો. 30 રૂપિયાનું છે એક. અને અમે ટેસ્ટ કર્યો અને પાછું WHO પણ રિકમેન્ડેડ કરે છે કે સારું છે, સારું છે, ટેસ્ટ પણ સારો છે. કેમ સારું છે, એટલે લાવજો, પીજો. આ તો જસ્ટ અમે આ તમને બધાને અગર ખબર હોય કે ભાઈ આવું હવે પાઉચમાં મળતું હતું તો કહેજો, કારણ કે મને તો નહોતી ખબર, કારણ કે હમણાંથી એટલી બધી ORSની જરૂર નહોતી પડી, પણ આજે જરૂર હતી અને લીધું તો ખબર પડી કે ભાઈ હવે તેનું પેકિંગ પાઉચ જ આવે છે, એટલે ખાલી પીવાનું જ રહે, બરાબર. અને તમને પહેલાથી ખબર હતી તો કોમેન્ટ કરો કે તમે લેટ છો. જુઓ ભાઈ, આપણે આવી ગયા હતા ઘેર અને ઘરે આવીને જોયું તો પ્રાચી બેન નાના નાના કાનજીને નવડાવે છે. નવડાવો. અને પ્રાચીને છે ને એવું બધું વધારે ગમે છે એટલે એ નવડાવે છે. અને કેવી બેસી ગઈ છે પણ નવડાવવા માટે. નાનો છોકરો ના રમાડતી હોય એમ. વાળ દોયા એવું જોઈ નાના બચ્ચાઓને એવું બચ્ચા જેવું કામ કરે. અને બસ પપ્પા ને બધા અહીંયા બેસા છે, બધાને મળી લઈએ બાપા બધાને. રામ રામ. રામ રામ બેન. કેમ છો? મજામાં. મજા? કેમ છો બેન? મજામાં. મોટો બેન, મોટા બેન, પપ્પા રામ રામ. राम कैसन हो? अच्छे हैं, बैठे हैं, કેવું ચાલે છે? सो गए थे हाँ एसी में. ठंडी ठंडी हवा में. कैसा रहा? अच्छा रहा. बहुत नींद बढ़िया. नहीं आई, नींद नहीं आई. नहीं गलत मत बोलो, आपकी आंखें सच नहीं बोल आई रही है. लेकिन ये हमारे है ना बड़े पापा, वो तो आराम ही नहीं करते. બપોરે ઊંઘ્યા હતા? ઊંઘ જ નથી આવતી. એનો મતલબ કે મારા પાપાની બધી ઊંઘ કાઢું છું. મેં પહેલાં પણ આપણે બધાને જણાવ્યું હતું કે ઈસરોલ મુકામે 10 તારીખે મેળાવડો છે. તો મામીનો ફોન આવે છે કે તું ઘાઘરો આપી જા. એટલે આપણે ઇમરજન્સીમાં જઈએ છીએ ઈસરોલ. અને મોટા મામીના ઘાઘરાનું કામ છે ને, નાના મામીને બર્થડે છે તો એમને પણ આપણે વિશ કરતા આવીએ એ બહાને. તો 5 વાગ્યા છે અને ઈસરોલ જવું છે. આવીને પાછું એક મેરેજમાં પણ જવાનું છે, એટલે ફટાફટ વિડીયો પણ એડિટ કરવો પડશે. એટલે બસ હવે ફટાફટ ઈસરોલ જઈએ અને બતાવીએ એમને. ઘણા દિવસ થઈ ગયા છે ને વ્લોગમાં. તો બેઠો તો હે તાપ આવતો તો આમ હીલો આવ્યું છે. ઘરમાં તો બધી આવું હા. હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ. મજામાં? હવે સ્પેશિયલ બર્થડે વિશ કરવા હું આવીશું. સ્પેશિયલ તાને હા તાન કોઈ હારું. હા. ઘણા દિવસ પછી રમીલા મામી વ્લોગમાં આવી રહ્યા છે. કૃષ્ણા દોડીને જતી રહી. કેમ છો? મજામાં? કમ્પ્લીટ ઘણા બધા દિવસે. હા ગયા આવી છે. મમ્મી જાનું બોલાવું છે. હા કેવું લાગ્યું કયો? તમારે તો મેળાવડાની ઘણી તૈયારીઓ લાગે છે. હા હોવી જોઈએ. કાલે આવજો બધા. બધાને આમંત્રણ આપ્યું જ છે 10 તારીખે ઈસરોલમાં. લાગી ગયા છે 6 અને મામી બનાવી રહ્યા છે રોટલી. કારણ કે બધાને ભલે બહાર જવાનું હોય પણ ઘરના માટે જમવા બનાવવું પડે ને, એટલે બધાને વાસ્તુમાં જવાનું છે એટલે મામી જમવા બનાવે છે. અને જાનુબેન ઘણા બધા દિવસ પછી. જય શ્રી શ્યામ. કેમ છો? ઘણા બધા દિવસ પછી જાનુ વ્લોગમાં આવી. હો ઘણા બધા થઈ ગયા હે ને જાનુ? અહીં મારે પણ પેપર નતા ચાલુ. હા જાનુ તને શું લાગે છે પ્રેક્ટિકલ ક્યારે આવશે? પ્રેક્ટિકલ તો આઈ થિંક જુલાઈમાં. તો તારા મોઢામાં ઘી, શક્કર, મધ જે બધું મૂકવાનું હોય
અને મામી એમને અમૃત મામી એમને બહાર જવાનું છે ને એટલે જમવા બનાવે છે એટલે આપણે કલાક તો ફાળવી લીધો ઈસરોમાં એટલે ઘર તરફ પ્રયાણ કરીએ પણ અમારે બહાર બીજે જવાનું છે એટલે ઘેર જી ખરો ને આપણે દાદી ને એટલે જમવા બનાવવાનું હતું તો મમ્મી કીધું ના હું અહીંથી આપું અને તમે લેતો જો એટલે આજે કેટલો બધો જમાડી કરનો ને જમાડવાનો ને બધો હજુ મોમાનું તો પાછું રોટલો કરવાનો હોય એ તો રાજભોગ અલગ હોય એવું બધું છે એટલે આપણે આ વિડીયો નહીં એન્ડ કરી દઈએ ના 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 આવો અવસર કોને મળે આ જોજો પોઝલ હોય છે 6 વાગી ગયા છે એટલે જો શક્ય હોય તો વિડીયો મૂકતા જઈએ એટલે મારે ત્યાં છે ને ધાબા ઉપર ના જવું પડે એટલે જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી શ્યામ જય સીતારામ